તાળીઓ ફોરી ફોરીને બવરા રહી ગયા કેળો હાજર થઈ ગઈ. હવે ગરમ લાજો પાણી ચૂલા ઉપર મેલું અને ગરમ ગરમ પાણીથી નવ ત્રણ થાક ઉતરશે. મારું બેટું છોકરો મારા કરતા ઊંચો તે કશું કામ કરતો નહીં. પછી તઈ લુગડે ટીચ પણ થઈને આખા ગોમર તો ફરવા. ના ગરમ પાણી મેલી દેવા દે. પાર્સલ આવ્યું? શું કીધું? પાર્સલ આવ્યું? હવે હનું પાર્સલ તું જ પાર્સલ જેવો છે ને આવડું મોટું મારા માથા પડ્યો હોય શેનું પાર્સલ વળી? ઓનલાઈન મોબાઈલ મંગાવ્યો મેં. ઓહો મોબાઈલ મંગાવ્યો એમ? એટલે પેલું સોપો વાળું ડબલું હું કેટલા વર્ષથી વાપર કરું હજુ સુધી મેં નહીં બદલાયું. તારા તો આટલા બધા મોબાઈલો લાય કરીશ. શું કરીશ તું? હેંગ મારવા માંડ્યો. રિઝલ્ટ સારું નહીં આપતું. શું કરવાનું? હવે તારે શું કરું છે? રિઝલ્ટ જોઈ સોનો મોનો જે આવતી જોઈએ ખા ને. મારે ડબલું નહીં ચાલતું તા કોઈ લાભું નહીં. ખોટા ખર્ચા કરીશ ની બટી જોઈ. આ જે મારો મોબાઈલ છે ને એ અને તારે નહીં લઈ આલ્યો એ હમો કરી દે જોઈ જા. ખોટા ખર્ચા ના કરે જોઈ. મેં તને ભણાવ્યો ગણાયો ખવડાવ્યો પીવડાયો તું માજી બધું હું નહીં લઈ આલ તો કહેજે. કેટલી મજૂરી કરીને તૂટી જવું. જો હાલ ગભા પાવડો કરી પેલો ઢાળીઓ હોરી ના પોણી વળે હમણાં. હવે ગરમ પાણી મિલી નવ બાહુ મારો આમ તો ફસ જવું પડશે. કેટલી મજૂરી કરું જેટલી મજૂરી કરી તારા પાસે તો હું તો ચોક નોકરી લાગી ભણી ગણી હોશિયાર થઈ કેટલી મજૂરી કરે મૂકીએ. આ ખોટા ખર્ચા ના કરે ભાઈ. કેમ ખબર છે જોઈ આ પૈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. બરોબર? હવે આપણે ખબર છે પરિસ્થિતિ કેવી છે. નબળી પરિસ્થિતિ છે ભાઈ. ખોટા ખર્ચા ના કરીશ ના મંગાઈશ ના. બહુ ગમે મોબાઈલ. હું તો મંગાવીશ. મારા પૈસા મંગાવું. મારો ઓળખ્યો નહીં મોના. અરે આ સુધી કદી મારા કેવું મને મોન્યું નહીં. મંગાવતા જો તમે આલશો ને થોડા પૈસા? માં થોડા ઓછા થોડા. વળી પાછળ કેટલા પૈસા આલવાના? હાલે કીધું ખરી કશું નહીં પૈસા તો ઘરમાં. વધુ કાઠું કામકાજ છે. ચોકડી ઉપર તો આવ્યું કે ચોકડી થી આ બાજુ જવાનું ત્યાં બાજુ. હવે તો ફોન કરી દેવા દે. ફોન જ કરવા દો. હા તો એડ્રેસ લખાવતા હોય ને તો સારું. 10 જગ્યા આગળ પૂછીને આવ્યો. મારા ઓછા હાથે એડ્રેસ લખાવતા નહીં પાર્સલ મોય. હવે તને ફોન ઉપાડે ને તો સારું. હલો અલા વડીલ મારા સાચું એડ્રેસ થોડું લખાવો. તો સાચું એડ્રેસ મને આવે તો હું ઠકાણે તમારા પહોંચું. અરે 2 કલાકથી ગામમાં ફર કરે જાઉં છું આખી સિટીમાં. હવે આ તમારે પેલું આ સર્કિટ હાઉસ આગળ આવીને ઊભો છું. હવે બોલો કઈ બાજુ આવું? સીધો આવું સોસાયટી. હા તો તમારા સોસાયટીના ગેટ આગળ આવીને તમે એક જ નહીં. સારું એ તો હું ફોન કરું યાર. એક જ ઠકાણે આવી ગયો હેડો. હવે હા સાચું એડ્રેસ કહેતા નહીં. ઓમ તો ઘડીકમાં ભમાય કરાવે છે. અરે તારા આધાર દિનો દર્શનભાઈ નું ઘર આવેલું છે. દર્શનભાઈ આ સોસાયટી નું એડ્રેસ આપ્યું છે. એટલે આ સોસાયટી કયું મકાન નંબર છે? દર્શનભાઈ નું મકાન આ સોસાયટીમાં ખરી વાત. પણ એમને મકાનનું બહુ કામ ચાલુ છે એટલે હાલ રહેવા આવેલા નથી. એને ઉછાળો ઉપાડીને લઈ ગયેલા છે પેલા તલાવના કોઠે. એ કન રહી છે હાલ. અરે કાકા હું તો કંટાળી ગયો. બોલો વાત સાચી. એમનું જન્મમાં સાચું આલ્યું છે પણ એમને શું મકાન નવું બંધાય છે ને એટલે હાલ કરીએ કોમ ચાલુ છે. અરે એનું ઓનલાઈન પાર્સલ મંગાવ્યું છે તો હું 2 કલાકથી ઓમથી નોમ રખડું છું. ઘડીક ઓમ જાઉં છું. સાચું એડ્રેસ કોઈ બાલતું નહીં. બોલો હવે તમારે ત્યાં પૂછવાની જરૂર નહીં. હું શું કીધું એમના મકાનનું બાંધકામ ચાલુ છે. પેલું ધાબુ ભરાઈ ગયું છે અને બીજું ધાબુ ભરાય. બરાબર છે? વહેલા દર્શનભાઈ વહેલા પાણી છોડવા આવ્યા હતા. તમે મને એમનું સાચું એડ્રેસ કઈ બાજુ કઈ જાય? પાકું એડ્રેસ આલજો મને. કઈ જગ્યાએ જવાનું છે? એડ્રેસ તલાવના કોઠા રહી ધાબુ ભરશે ને એ કને ઉછાળો લઈને ગયા છે.
પછી આ મકાનનું ઉદ્ઘાટન છે બરાબર 2 મહિના પછી. હાર હેડો તાર હાલ તો 3 ટોકર કોમ ચાલે એર્યું એમના તો 50 બધું ચાલે કોઈ સ્ટાઇલ વાળા કોઈ પ્લાસ્ટર વાળા કોઈ કલર વાળા. કાકા હોય કઈ બાજુ જવાનું છે કોમથી જતું રહું? આ બાજથી જવાનું થાય. આ તમે આ ખોટા રસ્તા આવ્યા. આ બાજુ એડ્રેસ કીધું ભાઈ હું તો આ બાજુ જ આ આવવાનો બરોબર હતો. છે એમને મકાન સાચી વાત કીધી એ મકાન આવ્યો કે આ પેલી શેરીમાં 4થા નંબરનું ઘર છે ને. આ મારું ઓળખ્યું પેલું ઓનલાઈન નું આ મોબાઈલ માં ઓનલાઈન નું નેહરી હોય ને તે મને તો કોઈ ગતા ગમ પડતી નહીં કહો પણ મારું ઓળખ્યું જે મારો છોકરો હોય ને એ મોબાઈલ લઈને આમ બેસી જાય ઓમ 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 બધું નવું જોઈ જાય નવું મંગાઈ જાય હા જેટલું નવું આવે ને નેહરે ને એટલું બધું નવું મંગાઈ જતો હે. ઘડીકમાં વળી બૂટ મંગાવશે, ઘડીકમાં વળી પટ્ટો મંગાવશે, ઘડીકમાં વળી સહમો મંગાવશે રહ્યો. એટલે પૈસા કીધા હપુતા ઘરમાં પડે ના તો મજૂરી મળતી નહીં પૈની પેદાશ નહીં ઘરની નવરાઈ નહીં અને નવું મંગાઈ કરતો હોય નવરો બેઠો મારો ઓળખ્યો અને મારી પથારી ફરી જાય ઘરમાં પૈસા હોતા નહીં મારા ખિસ્સા ખાલી થઈ જાય. આ ધોતી હું ચાંદનો પહેરું હું 1.5 વર્ષથી ધોતી પહેરું આ બગલમાં સટ્ટે તૂટી ગયો તો વધી પહેર કરું કેમ કે ભાઈ પૈસાની હમણાં તકલીફ છે એટલે તોય લાવવા અને મારું ઓળખ્યો અરે નવું મંગાવી છે હવે મોબાઈલ મંગાવી લે કે શું કહું તો મોબાઈલ મોબાઈલ એટલે હાથમાં તો સારી વાત છે મારો ઓળખ્યો 1 મહિને મોબાઈલ નહીં હાથમાં કોઈ તો કોણી પાર છે કોઈ તો કોઈ ખોઈને આવશે રહ્યો કોઈ તો કોઈનો કોઈ બગાડીને આવશે ડિસ્પ્લે તોડીને આવશે રહ્યો. કંટાળી ગયો છોકરા એ તો કોમે કરતો નહીં અને ખોટા ખર્ચા કરાય કરતો હોય. કેવો આવ્યો કાકા વાળો આ બાજુ મનુજી નું ઘર આરે આવ્યું. આપણું નેટ કપડો પહેરીને આવ્યો કોઈક લોન વાળો છે પૈસા આલવા આવ્યો છે લાય પૈસા આલો લઈ લઉં. આવો ભાઈ આવો પેલા દર્શનભાઈ મનુજી નું ઘર આરે આવ્યું છે. હા બીજું એકી નહીં આજ દર્શન ભાઈ છે ને એ મારો છોકરો થાય તમારા નજરની હોમો ભાઈ ને બાપા મનુજી શું કહો બધું કયો ભાઈ. અરે કાકા સાચું તો એડ્રેસ લખાવો. એટલે ભાઈ હું તો થમ્સઅપ અંકુશા સાપશું મને કોઈ ગતગમ પડતી નહીં એડ્રેસમાં કરી લખાય પી એડ્રેસ. તમારા છોકરા દર્શને મારા છોકરા લખાય પી એડ્રેસ દર્શનભાઈ ખબર ના પડે કે આપણે સાચું એડ્રેસ લખાઈએ 1 કલાકથી ભમે જવું છું બોલો તમારા ગામમાં. પૈસા આલવા આવ્યા હોય લોન બોન ના કે કોઈ સેવા ભાઈ માણસો કોઈ ધર્મ પુણ્ય કરવા આવ્યા છો પૈસા આલવા નહીં આવ્યો. તાને પછી આ દર્શનભાઈ પાર્સલ મંગાવ્યું છે ને એ આલવા આવ્યો છે. કપડો તો બાકી આપણું ડેટ પહેરે હિંગબીન મારી શું લાયા હો. આગળ એક કાકા સાચું એડ્રેસ બતાવે તારે આટલા આવ્યો બોલો. સાચું એડ્રેસ લખાવતા નહીં. મીઠાઈ આલવા આવ્યા છે. મીઠાઈ નહીં લો ઓહો મોબાઈલ છે આર્યો. આટલી બધી મીઠાઈ મીઠાઈ નહીં કાકા મોબાઈલ છે અંદર. મોબાઈલ મીઠાઈ ₹100 આલો હેડો. મારું બેટું અલ્યા ખોખું ભારી તો એમ સમજો કે આ તો દેવડન જલેબી આવી છે. મોબાઈલ લાડો કા ₹100 આલો. મફત આલવાનો. અરે ₹100 આલો મારે મોડું થાય છે. મફત ના હોય તો થોડી મફત આવે છે. પેટ્રોલ બારીને આવ્યો છું એટલે ₹100 ડિલિવરી ચાર્જ તો હોય કે ના હોય. ઘરમાં લેતા હું ફરો આ લેતા હોય હેડો. કીધમ તો નહીં. અરે માં કાકા શીખે પૈસા હોય નહીં ને કરાટાય મારે તો મને ખોટી કરે છે. લઈને કમ્પ્લીટ ઉભા રહેતા હોય તો આ દર્શન ભાઈ હાજર નહીં. એ આયો સાહેબ આયો લે સાહેબ આ ₹100 લાવ કેટલા મોબાઈલ અંદર 2-4 જેવા તો હશે ખોખા પ્રમાણે. ફોન છે અને 15,000 નો ફોન છે. ઓહો 15,000 નો હપ્તે મંગાયો છે. લેબલન પેપો લેવા છે. અલ્યા 15,000 નો હપ્તે હે ફોન ઓને મંગાયો હો બાપા રે. અલ્યા 15,000 હા ચાલો ભરી રહ્યો લે મુ. હા રૂપિયા 15,000 ભરવાના. હા ઓહો અલ્યા મારો ઓછો 3 લુગડો તેજ બંધ થઈને ગામમાં રવડતો હોય મારો છોકરો કશું મજૂરી તો કરતો નહીં. હવે 15,000 મારા જ ગળા આબાના ભરવાના. ચાલો હું આ 15,000 ભરી રહ્યો. ઓહો ₹2,000 કાકા દર મહિને 2,000 નો હપ્તો છે. વધારે હપ્તો છે નહીં. લાવો મને સ્કેન કરાવી દેવા દે. 2,000 નો હપ્તો હોય આખો દારો મજૂરી કરું નેટ ₹2 ભાડું હું પાછળ આવ્યું કાકા.
આ રહ્યું લે પકડ તારું પાર્સલ અને ભાઈ કેવું હા આ રૂપિયા 15,000 રૂપિયા ભરવાના આ કોણ ભરકે પૈસા મારું પાર્સલ આ તારું જ છે દર્શનભાઈ તમે પોતે આમું પોતે જો સ્કેન કરી દેવા છે મને તમારા કાકા યાર અમને પડતી નહીં મેં કીધું સ્કેન કરો પડતા નહીં ઉભો રે સ્કેન બેન કઈ નહીં કરું તારે લે આ વસ્તુ હે ને જોઈ પૈસા એરો ભરે એક તો આજે ને બાકી હું 1 રૂપિયો નહીં ભરું લે તું પાછું લઈ જા હું તો પાછું લઈ જઈશ 5,000 રૂપિયા તમારે જાય 5,000 એડવાન્સ અમને આલેલા છે 5,000 રૂપિયા જતા રહેશે તો હું તો લઈ જાઉં પાર્સલ મારું પાછું લ મારા રાખો ગયા ઉભા રહો એટલે જવા દે તો અહીં 15,000 રૂપિયા હું ભર્યો તો 5,000 મફત નહીં આવતા પકડે મારે મોડું થાય તમારે બેને વાતો તમારી બંધ થતી મને સ્કેન કરી દેજો મારે બીજા પાર્સલ આવવાના પા બોલો તો ખરી ખોલવાનું તમારે દર્શનભાઈ મારે ના ખોલવાનું હોય બધી સેવા મારે ના હાલવાની હોય હું તો કુરિયર વાળો તમને હાલીને જતો રહું હવે ઓનલાઈન વાળો એટલે મારા ટાઈમ ના હોય હવે ચેતનભાઈ નું ઘર કઈ જગ્યાએ ખોલી આલો અરે મારે ના ખોલવાનું હોય તો ચેતનભાઈ નું ઘર ચોકન આવ્યું ચેતનભાઈ રમનલાલ અમન ની ખબર ખોલી આલો અમન પેલા વચલા આવ્યું હો એમ વાંચ્યો આટલું બધું મૂકું લે હતી લીધું હા 15,000 રૂપિયા તું ભરીશ રિઝલ્ટ સારું હતું તમે હાલશો ને થોડા હું જો તંબુરામ ક્યારે નહીં પછી 15,000 ના મોબાઈલ ઓય હું 15,000 રૂપિયાનું ડબલું વાપરું પેલું હાથ ચોપવા વાળું આવડું તઈ વગર પોળવું આવે આટલું જેન કરું જોઈ ગયો જો ઓફર તારા મોબાઈલ રાખવા તો રાખજે પણ તને હું કહી દઉં કોણ ખોલીને વાપરી લે રવિવારની રજા હોય કે નહીં એટલે તારે છે ને મજૂરી જવું પછી તને કહું આ ઓમાંથી 1 રૂપિયો હું તને ભરવા નહીં આલવાનો હપ્તાનો હા આપણું બે હવે છે ને બડીકા ઓછો વપરાય છે હવે કે ઠંડુ બંડુ લાવવું પડશે તો ગુલ્ફીઓ લાવું ને તો આપણે છોકરો બોકરો લઈ જાય તો કાંઈક આવા ખાવી આવે હવે મારે આપણે હા બડીકા ઓછો લઈ જઈ હવે ઠંડુ મકાવવું પડશે બાટલીઓ લઈને આમ ખોખામ લઈને મેળવું આપણે ફ્રીજની તો ચો વ્યવસ્થા કરો લાઇટ બાઇટ તો આપણે લાયા નહીં ઘરે તો લાઇટ છે પીવા દેવા ગલ્લેથી પાણી બોટલ લેવા દે તો પછી હા તો કાકા તમારો ગલ્લો કાકા ભાઈ વાહ તમારે જેવું નહીં યાર અમારે ત્યાં શું આવો નાનો મોટો ધંધો છે તમે તો બધા હાઈ ફાઈ લા હવે પાણી બોટલ આવી જાવ હોય પાણી બોટલ થઈ રહી હમણાં જ થઈ રહી આગળ એક હેડતો બાઈક ગોમ્બો બાઈક મૂકીને આવ્યો એક ભાઈએ કીધું કે આ જગ્યાએ કે પેલા આનંદભાઈ નું ઘર છે તો હું હેરતો એક આવ્યો એ તરસ લાગી જાય ગરમી જબરજસ્ત પડે છે તો હું આમ કહું કે તમારે આ દાડો હારો ઉજ્યો છે તે તમને હું જ ભટકાવું છું પણ પેલા આગળ પાર્સલમાં હું ભટકાવો હા બીજા પાર્સલમાં હું ભટકાણો બરાબર તમને હાથો રસ્તો હાલું ને આ શેરી હું વાટી દો ખૂણામાં જમનું ઘર છે તમે શેર ઘેર આવી ગયા છો કોણ પણ ગલત પૂછ્યું એટલું કેવું કાકા અત્યારે તમારા સ્વરૂપમાં ભગવાન મને લાગે છે બોલો સાચું બોલો તમે મને મદદ કરો છો ને એના માટે તમે મારા માટે ભગવાન કેવો ગમે તે અમુક આખા દિવસો રવડ કરતો આ પહેલા તમે કાકા એવા મળ્યા છે તો સલાહ હારી આલો છો અને એડ્રેસ પણ સાચું બતાવો છો બીજા તો મારા ક્યાં ઊંધા એડ્રેસ બતાવો સાચું જ બોલવાનું ભયા અને પાણી તો છે ને આપણે વ્યવસ્થા હવે કરવાની છે બરફ લાવી અને બધું હવે તૈયારી કરવાની છે અને કાકા હવે ગરમી પડવા માંડી છે હવે પેટી લાવી દો ના આવે તો અને ઠંડુ પાણી નાખો અમારે જેવા હવે પાણી પીવા મારે બોટલ લેવી છે તમારે 10 રૂપિયા આગળ ના આવો હા આ ગ્રાહક ખોયું કે ના ખોયું તમે બહુ તરસા થયા તો માટલા મગાવું ના એ તો હવે એમને તો જ પી લેજો દર્શનભાઈ ઘેર જવાનું જ છે ને હા આનંદભાઈ ઘેર પાછું માટલાનું પી લેજો કોણ હા કયું ઘર પહેલું કયું ઘર છે એમનું રોટલા બોટલા કરો ના એ તો હું તો બીજા હોટે બોટેમાં જમી લેવાનું હોય હું તો કુડીએ વાળો છું હું તો આરે મારે તો રવાના ટાઈમ ના હોય કાકા આ તો જે ખવડાવે ટુકડો આનો ભગવાન ટુકડો ના આપણે તો એવું છે ભયા ના હળવો ખોલ ડિસ્પ્લે તૂટી ના જાય પાછી અંદર થી અરે કેવું કર્યું પણ એમને માથે પડ્યો 15,000 ના મોબાઈલ વાપરી ગયો કોઈ હું 15,000 વાળું ડબલું વાપરું સોપો વાળું હાથું અને આ હાથી જો કે બેટી છે 15,000 ના મોબાઈલો ફેરવી રહ્યા લ્યો કયો બા તો મજૂરી કરી તૂટી જવાનું ગાડ મોબાઈલ ગાડ જોવું તો ખરી 15,000 નો મોબાઈલ કેવો છે હે કાકા હવે તો વિડીયો બનાવશું આપણે થઈ ગયું
આવી ગયું વર્તે આવું ને એટલે આલી દો 50 રૂપિયા તમારા. હા નક્કી આવી જાય અરે 100% આલી દો. ઓ વેટી હે હા આખા કોકમ લઈ ટેપો વેટી ના આલી કે કુરિયર વાળા એ તો એ કશું થાય ને મોબાઈલ ને એટલે હવે ખોલ ફટાફટ ખોલ. પેલી સેલો ટેપ મારી હે અને ખોખું કેવડું મોટું આલ્યું હે બહુ આમાં એનું ખોખું લ્યો આ તો ખોડ્યો ડુંગર ને નેહર્યો ઉંદર. છોટા પેકેટ બડા ધમાકા અરે ફટાફટ ખોલ ને કે બે કોણ પડીને વગર ધમાકાન માસી ખોઈ ખોલ જલ્દી ખોલ. 15,000 નો મોબાઈલ. અરે તારી અને તો કોઈ નહીં લે ખાલી ખમાની જો ને એટલે આ તો પથરો ઓહો આખો ચારો મોબાઈલ મંગાય કરતો કુરિયરમાંથી જેમ તે પકડ લે ધોર પેલો છેતરી ગયો આપણે. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ